તો અત્યારે મેં સાવણી તપાઈ દીધી છે તડકામાં અને હવે હું એને દાંતિયાથી સાફ કરું છું. જુઓ ગાઈસ, આ જે કાસ્કો હોય ને માથોડાઓને એ લેવાનો જૂનો દાંતિયો કામ ન લાગે ને એવું, તો સાવણીમાં આવી રીતના જેમ વાળ વળાય ને માથું, એમાં સાવણીમાં આમ દાંતિયાથી જે કચરો હોય ને ઓળવી નાખવાનો, તો બધો ઘણો કચરો નીકળી જાય. તો જુઓ ગાઈસ, આવી રીતના જે સાવણીમાં કચરો આવે છે ને એ બધો દાંતિયાથી આપણે ઓળાવીએ ને તો બધો ઝીણો કચરો નીકળી જાય. તો ઘણા બહેનોને ખબર નથી રહેતી કે સાવણી સાફ કેવી રીતના કરવાની, તો લાવીને તરત જ સાવણીને સફાઈ માટે ચાલુ કરી દે છે. તો જુઓ ગાઈસ, આ રીતના સાવણી સાફ કરવાની. અને આ બધો જે કચરો ઘરમાં આપણે વાળીએ ને ત્યારે ઉડે ને તો ચોંટે ને પછી કપડામાં ચોંટે ને આપણે શરીરમાં પણ ચોંટી શકે. પહેલાં આવી રીતના દાંતિયાથી 5-10 વાર આવી રીતના વાળ જેમ ઓળાવીને એમ સાવણી પર દાંતિયો ફેરી દેવાનું, તો અંદરથી ઝીણો કચરો નીકળી જાય બધો. જો ગાઈસ, એટલો કચરો નીકળે. પછી એને આવી રીતના મસળી નાખવાની. દાંતિયાથી ન કરવું ને તો આ રીતને પણ કરી શકાય. થોડી મસળીને પછી એને ખંખેરી નાખવાની આમ. અને આ સાવણી આજે હું અલગ પ્રકારની લાવી છું, 5 મોઢાવાળી. તો ગાઈસ, બજારમાં નવી સાવણી આવી ગઈ છે. જો આ ટાઈપની સાવણી આવી છે, 5 મોઢાવાળી સાવણી છે. જો ગાઈસ, તમે પણ બજારમાં જાઓ ને આવી સાવણી મળે તો લઈ લેજો. મજબૂત પણ છે એકદમ અને પોળી પણ છે આ રીતના. તો ગાઈસ, સાવણીમાંથી કચરો બધો નીકળી ગયો છે, એકદમ સાફ થઈ ગઈ. જો એટલો કચરો નીકળ્યો, સાવણી એકદમ સાફ થઈ ગઈ. હવે ઘરમાં જે કચરો વાળીએ ને આપણે, તો આમાંથી કચરો નહીં પડે. તો જુઓ ગાઈસ, સાવણી સાફ થઈ ગઈ એકદમ, બધો કચરો આમાંથી નીકળી ગયો છે. હવે આપણે ઘરની અંદર કચરો વાળવો હોય તો વાળી શકાય. તો પહેલાં સાવણી સાફ કરવાની ટ્રીક ઘણા બહેનોને નથી ખબર પડતી, તો આ રીતના મારી જેમ સાવણી સાફ કરતા શીખી જાય.